ટ્રાન્સબ્યુટાઇનમાં બ્રોમિનના ઇલેક્ટ્રોન અનુરાગી ઉમેરણથી કયા અવકાશીય સમઘટકો રચાય છે? સૌથી પહેલા તો આપણે ટ્રાન્સબ્યુટાઇનનું સ્ટ્રક્ચર દોરીએ. CH3 CH ડબલ બોન્ડ CH આ છે ટ્રાન્સબ્યુટાઇન. બે મિથાઇલ સમૂહો છે અને બે હાઇડ્રોજન સમૂહ છે, એટલે કે આલ્કિનમાં બંને એક સમાન ગ્રુપ છે એ એકબીજાથી 180 ડિગ્રી આવેલા હોય, આવી રીતે ક્રોસમાં આવેલા હોય તો એને ટ્રાન્સબ્યુટાઇન કહેવામાં આવે છે. હવે આની જ્યારે બ્રોમિનેશન કરવામાં આવે છે, એટલે કે Br2 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી ઉમેરણ થાય છે, બ્રોમિનનું એની અંદર એડિશન થાય છે અને આપણને બે અવકાશીય સમઘટકો હંમેશા બે એક સમાન મધ્યાવયવો જ મળે. મધ્યાવયવોનો મતલબ ઇંગ્લિશમાં થાય છે મેસોમર્સ. તો Br2 નું આની અંદર એડિશન કરીએ તો ટ્રાન્સ નિપજમાં જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી ઉમેરણ કરવામાં આવે ત્યારે હંમેશા ઉમેરણની પ્રક્રિયા થાય ત્યારે એન્ટી એડિશન થતું હોય છે. એટલે કે જે બ્રોમિન ઉમેરાશે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એ બંને બાજુ વિરુદ્ધ દિશાએ એકબીજા ગોઠવાયેલા હશે, એટલે કે એન્ટી એડિશન થયેલું હશે. તો આપણને બે મેસોમર્સ છે એ આ પ્રકારના મળશે. CH3 આ છેડે આવેલો CH3 અને બંને Br છે એક બાજુ પ્લસ CH3 બંને Br છે મિરર સાઈડ આવશે. ઓકે, તો આ બંને જે નિપજ મળી આપણને એને મેસો કહેવાય છે, અથવા તો ગુજરાતીમાં એને મધ્યાવયવો પણ કહેવામાં આવે છે.